क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। अगर भारतीय एयरटेलની વાત કરીએ તો અહીંયા મને એક ફ્લેટ કરેક્શનનું એક ફોર્મેશન જોવા મળી ગયું છે. તો પ્રાઇઝમાં જ્યાં સુધી 1750ના લેવલના બ્રેકઆઉટ નથી કર્યા તેવો અમે એક બેરિશ મોમેન્ટમ જોઈ રહ્યો છું. ગઈકાલે પણ એક અગર જોવામાં આવે ડેલી ટાઈમ ફ્રેમ એક ઇવનિંગ સ્ટાર પેટર્ન્સનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આજનો એક ક્લોઝિંગ તમારે ખાસ વોચ રાખવાનું રહેશે. પરંતુ જે પ્રમાણે એઝ પર ઇલિયટ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ફોર્મેશનમાં છે અને ત્યાં એ અને બી કમ્પ્લીટ છે અને સી માટે પ્રાઇસ એક 1500 અને 1510 સુધીના લેવલ જોવા મળી શકે છે ભારતીય એરટેલમાં. તો આ સ્ટોકમાં હાલમાં એક બાઇંગથી આઉટ રહેવું જોઈએ અને પ્રોપર સપોર્ટ ઉપર પ્રાઇસ પછી નવી એન્ટ્રી કરવી છે એવું મારું માનવું છે. તો ભારતીય એરટેલમાં મારું મોમેન્ટમ એક બેરિશ સાઇડનો છે. ઓકે, આ સાથે જ ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. જુઓ, નજર કરો તમે 22,940 તુરંત જ ટીક અત્યારે આવતા જોવા મળ્યા. ઉપર એક્ઝેક્ટ 23,000 પર રેઝિસ્ટન્સ લઈ 22,992થી નીચે તમે સરક્યા છો. 22,932ના ડેઝ લો. બેંક નિફ્ટી પર નજર કરો, અહીંયા પણ કોઈ ક્લેરિટી નથી હજુ સુધી ટ્રેડ માટે. 49,209ના તમારા લો બન્યા છે અને હાઈ બન્યા છે 49,328ના. તો સો ફાર રેન્જમાં કારોબાર કોઈ પણ પ્રકારના ખાસ મોમેન્ટમ ઇન્ડિકેશન નથી. સ્મોલ કેપ મિડ કેપમાં ધીરે ધીરે ખરીદદારી આવી રહી છે. મિડકેપના લો બન્યા છે કંઈક 49,880. જોઈએ હવે, હજુ પણ કોઈ ક્લેરિટી નથી અને સ્મોલ કેપ પણ અત્યારે 15,400થી 15,441ની નાનકડી રેન્જ. ગઈકાલે 15,500ને ક્રોસ કર્યા બાદ એક મોટું હર્ડલ આવ્યું હતું અને બાકી બધા રિકવર થયા પણ સ્મોલ કેપ રિકવર નહોતો થયો. એટલે આજે આપણા સૌ કોઈની ખાસ નજર એ જ રહેશે કે સ્મોલ કેપ રિકવર થાય છે કે નહીં. વોલ્ટિલિટી ઇન્ડેક્સ મને હજુ પણ કન્સર્ન અપાવે છે. 16-23ના આજના હાઈ, ગઈકાલે પણ 16ને ઉપરના એક હાઈ બન્યા બાદ વિક્સ ઘટ્યો હતો થોડો ઘણો, પણ હા 15ને ઉપર થોડું ડિસ્કમ્ફર્ટ જરૂર અપાવે છે. પણ આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. કોઈ ખાસ ક્લેરિટી નથી, કોઈ ખાસ એક્શન નથી, બિલકુલ ડિરેક્શન લેસ આજનો ટ્રેડ અત્યારે શરૂઆતમાં જોવા મળી રહ્યો છે.